હાલો મિત્ર, જય માતાજી. કેમ છો બધા મિત્ર? મજામાં દશો. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હમણાં વિડીયો રેગ્યુલર બરોબર આવતા નહોતો, એનું કારણ એમ હતું કે બધા બીમાર હતા. અમારા સાક્ષીબેનને જો સારું થઈ ગયું છે. અમારા સાક્ષીબેન જો રૂમમાં મળ્યા છે. 4-5 દિવસ તો એને હાથમાં હોય રાખી હતી, રિપોર્ટ કરાવ્યા હતા. કા સાક્ષીબેન જો હવે સારું થઈ ગયું છે. હવે નિશાળે જવા મળ્યા છે અને હવે સારું થઈ ગયું. બધા મિત્રોની કમેન્ટ હતી સાક્ષીબેનને જલ્દી સારું થઈ જાય, તો બધા મિત્રોને કમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને ઘણા મિત્રોની કમેન્ટ હતી, બધાની કમેન્ટ વાંચી જવાબ આપ્યો હતો સ્ટાર્ટિંગમાં. તો અમારે બાવલું અહીં રમે છે. બાવલું નાટો મરાવ જવાનું છે. હાલો, અમને મજા નહોતી, તમને સારું થઈ ગયું. અને સાક્ષીને પહેલા દિવસે નિશાળે મોકલ્યા હતા કા? હા, સાક્ષીબેનને સારું થઈ ગયું છે. હા, તને બતાવવા તમે અમારા પ્રિયલ બેનને જો પહેલા શૂટિંગમાં લેવા પડે. ટાટા કીધું બધાને ટાટા કરી પ્રિયલ. તો હાલો મિત્ર, આપણે છે ને સાક્ષીબેનને એક આંટો મરાવી દેવી અને આપણે તળાજા જગતના સરસ મજાનો બજરંગદાસ બાપુનો ઉત્સવ જે ગુરુ પૂનમ આવે છે તેની તૈયારી છે. ગુરુ પૂનમ એટલે કાલે જ છે. કાલે જ ગુરુ પૂનમ છે એટલે આજે તૈયારી કરે છે. તો કેવી સરસ મજાની તૈયારી છે, તો આપણે બધી તૈયારી પણ બતાવીશું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મોટી પૂનમ છે. હા, ગુરુ પૂનમ છે કાલે, મોટામાં મોટી ગુરુ પૂનમ. તો આપણે જગતનાથ આવી સરસ મજાનું આયોજન, જોરદાર આયોજન છે. અને બગદાણા જે મિત્ર ગયા છે એનો જોરદાર બ્લોગ આવશે. ને આપણે તો કાંઈ ટાઈમ નહોતો, બીમાર હતા બધા, એટલે કાંઈ બગદાણા જવાનો ટાઈમ ન રહ્યો. એટલે આપણે અહીંયા જગતનાકા કેવી તૈયારી છે એ બધું જોઈશું અને તમને દર્શન કરાવશું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો આપણે તળાજા જગતનાકા આવી ગયા છીએ, દીક્ષિત સિયારામ સર્કલ, અને સરસ મજાનો તૈયારી ચાલુ છે. બજરંગદાસ બાપાની કાલે પૂનમ છે, મોટી પૂનમ છે, ગુરુ પૂનમ. તો સરસ મજાની તૈયારી ચાલુ છે અને અમારે જોરદાર તૈયારી ચાલુ છે. તમને બતાવી દઉં, સ્વયંસેવક ભાઈઓ બધા તૈયારી ચાલુ કરે છે અને સરસ મજાનો મંડપ ગોઠવ્યો છે અને મઢુલી તૈયાર કરે છે. હજી 50% જ થઈ છે, જે 50% બાકી છે. તો સરસ મજાની તૈયારી છે અને બધા મિત્ર મંડળ જો તૈયારી ચાલુ છે. અને ડેકોરેશન કેવું છે તમે કહેજો મિત્રો, કમેન્ટ કરજો. સરસ મજાની ટોપલીઓમાંથી ડેકોરેશન કરવામાં આવ્યું છે, મસ્તીનું ડેકોરેશન છે. અને આ બાજુ આપણે ઠંડા પીણાનો ચા પાણીની વ્યવસ્થા છે. અને અહીંયા બજરંગદાસ બાપુની મૂર્તિ મેકવામાં આવશે ને સરસ મજાના દર્શન કરવામાં આવશે. બધા સ્વયંસેવક ભાઈઓ ભાવનગર આજુબાજુ રહેતા હોય દર્શન કરવા આવજો. આ છે આપણે તળાજા જગતનાકા સર્કલ. અહીંથી આપણે સીધું ભાવનગર આ રસ્તો છે આપણે તળાજાનો. હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મળીએ વિડીયોમાં આગળ. કાળિયાબીર મેળીમાં દર્શન કરવા ઘણા ટાઈમથી દર્શન કરવા નહોતા આવ્યા, એટલે આજે પાછા દર્શન કરવા આવી ગયા છે. તો તમને બધા મિત્રોને દર્શન કરાવશું. તો આગળ બધા મિત્રોને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. માતાજીના દર્શન કરાવશું, ફૂલ ફેમિલી સાથે દર્શન કરવા આવી ગયા છે. અને અમારા જો સાક્ષીબેન રમે છે, સોનાક્ષીબેન છે અને મમ્મી આવી ગઈ છે. કા હાલો મિત્રો, દર્શન કરાવી કાળિયાબીરમાં મેળીમાં. આપણે જો નવેસરથી બોર્ડ લાગી ગયું છે, આ બાજુનું સર પતરા ને એવું લાગી ગયું. પતરા લાગ્યા ત્યારે તો આવી ગઈ હતી, નવા બોર્ડ લાગી ગયા છે. વાવ પડી જાય. આ છે માતાજીની ધજા અને બાળકોને અહીંયા સુધી હવે છે ને આ ચોમાસામાં ઓલું થઈ ગયું કા, એટલે સુધી વરસાદ ન પડે અને આમે તે ઉનાળામાં બધી રીતે અહીંયા બાળકોને રમવાનું છે, હિંચકા ખાવાનું સરસ મજાનું. તો પછી આપણે સાક્ષી સોનાક્ષી હિંચકા ખાવા પણ લઈ જાવ કા. હા, આટલું રિનોવેશન નવીન વસ્તુ આવી ગઈ છે, આપણે ખબર નથી. હું તો આવી જ નથી ઘણા સમય. અમે આવ્યા હતા હું સોનાક્ષી. તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, કરાવી દર્શન. પહેલા તમને હરગંગા મૈયા મહાદેવના દર્શન કરાવી, દર્શન કરી લેજો. હા, મૂકી દેજા. મસ્ત મહાદેવનું શિવલિંગ છે ને હવે છે આપણે માતાજીના દર્શન કરવા.
હાલો જો કાળિયાબી મેળીમાંના બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો અને માતાજીના દર્શન કરાવી. જય મેળીમાં એક કમેન્ટ લખવાનું ભૂલતા નહીં બધા મિત્ર. આપણે દર્શન કરવા આવી ગયા છે. મમ્મીને દર્શન કર્યા છે. આ છે વ્યૂ આપણે મંદિરનો જોરદાર ઘટે એવો વ્યૂ છે મંદિરનો. તો ફેમિલી મિત્રો દર્શન કરી લેજો ને મંદિરનો વ્યૂ કેવો છે એક સરસ કમેન્ટ કરી દીજો. બધા મિત્રો દર્શન કરવા આવે છે. સાક્ષી સોનાસિંહ બધા જો અહીંયા દર્શન કરે છે. મેળીમાના દર્શન કર્યા હવે તમને સિકતરમાના દર્શન કરાવી. બધા મિત્રો દર્શન કરી લેજો. અને અહીંયા આપણે માતાજીની જ્યોત ચાલુ છે. તમને જ્યોતના દર્શન કરાવી. આ જ્યોત ચાલુ છે આપણે માતાજીની ખાસી જ્યોત જો અહીંયા છે. જ્યોતના ખાસા દર્શન છે આપણે કાળિયાબીડ મેવડીમાં. અહીંયા જો માતાજીના સાંડલો કરે છે. તુમન મમ્મીની સાંડલા કરે છે કા. અને અમારા પ્રિયલબેનને સાંડલો કરવાનો છે કા પ્રિયલ. પ્રિયલને સાંડલો કરી દીધો એની મમ્મીએ. હાલો તો હવે સાંડલા કરી નાખી દર્શન કરી લીધા અને હવે આપણે આગળ મળીએ હિંચકા ખાવી ત્યાં સાક્ષી સોનાક્ષી માટે. કા સોનાક્ષી હા જો આપણે તમને સરમળિયા દાદાના દર્શન કરાવી દેવી. સરસ મજાના બધા મિત્રો દર્શન કરી લેજો. અને ભીમળિયા દાદાના દર્શન કરવાના બાકી હતા એ પણ તમને દર્શન કરાવી દેવી. સાક્ષી સોનાક્ષી જો દર્શન કરવા જશે તો બધા મિત્રો દર્શન કરી લેજો. સાક્ષી સોનાક્ષી જો દર્શન કરે છે અને આ છે આપણે ગણપતિ દાદા સરસ મજાના. હાલો મિત્ર જય માતાજી. આપણે મેળીમાંની લાઈવ આરતી ચાલુ છે. બધા મિત્રો દર્શન કરી લેજો. જો આરતી પૂરી થઈ ગઈ છે અને ઢીંગુન મમ્મીની હિંચકા ખાવા આવી ગયા છે. જો કા હા હા અને અમારા સાક્ષી ને સોનાક્ષી જો આમ ફતોડી ફરે છે અને ઢીંગુન મમ્મી આવ્યા છે અને અમારા પ્રિયલબેન આવ્યા છે. કા પ્રિયલ અને બધા બાળકો જો રમે છે. હે હિંચકા ખાવાની મજા આવે. ના એ બાળકો જો બધા ફરે છે. મસ્તીનું રમવાનું છે કાળિયાબીડ મેળીમાં. એ સરસ મજાનું છે અને ખુલ્લો પટ છે જો એટલે સરસ મજાનો ખુલ્લો પટ છે. મોટી જગ્યા છે. એમાં ઢીંગુન મમ્મી જો હિંચકા ખાવાની મજા આવી ગઈ. અને અમારા પ્રિયલબેન ને મજા આવી. કા પ્રિયલ હાલો મિત્રો તો ઘડીક હિંચકા ખાવી ને પછી આપણે મળીએ વિડીયોમાં આગળ. સાક્ષી સોનાક્ષી તો અહીંયા રમે છે. સાક્ષી વાગી ન જાય બેટા. હાલો મિત્રો તો મળીએ આગળ. અમારા પ્રિયલબેનને હિંચકા ખાવાની મજા આવી ગઈ અને મમ્મીને મજા આવી ગઈ અને આન પાસે સાક્ષી ને સોનાક્ષી ને બે બેનો હિંચકા ખાવાની મજા આવી ગઈ. કા શક્કર આવે છે. હાલો મિત્રો તો જો હવે દર્શન કરી લીધા હિંચકા ખાઈ લીધા તો આ વિડીયો અહીં પૂરો કરી દઈએ. કા આ વિડીયો તમને ગમે એક લાઈક કરી નાખજો, શેર કરજો.
ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ હા હાલો તો મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય કા બધા મિત્રોને બાય બાય.